પોરબંદરમાં એક પરિવારે એક યુવાન પર પૈસાની ઉઘરાણીના મન દુઃખને લઈને હુમલો કર્યો હતો, જેથી તેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ખાપટ નાગ દેવતાના મંદિર પાસે રહેતા કટ્ટુ ભૂપત મકવાણા નામના યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેણે મીડિયાને એવું જણાવ્યું હતું કે તેના વિસ્તારમાં રહેતા મનસુખ સવજી વાઘેલા પાસેથી પુત્રીના લગ્ન માટે 3 વર્ષ પૂર્વે તેણે ₹50,000 ઉછીના લીધા હતા. ત્યારબાદ મનસુખ તેનું વ્યાજ પણ વસૂલતો હતો અને તેણે અત્યાર સુધીમાં કટકે મોટા ભાગની રકમ ચૂકવી છે. છતાં પણ ગત તારીખ 22ના રોજ મનસુખ, તેની પત્ની અને તેનો પુત્ર રોહિત ઘરે આવ્યા હતા અને પૈસાની ઉઘરાણી કરી હતી. કટ્ટુ પાસે ₹5,000ના બદલે 3,000 હોવાથી તે રકમ તેને આપી, ત્યારે મનસુખ અને તેનો પરિવાર ઉશ્કેરાઈ ગયો હતો અને કટ્ટુ પર હુમલો કર્યો હતો. આથી તેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. જો કે બનાવના 3 દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસે તેની ફરિયાદ નોંધી ન હોવાનું કટ્ટુએ જણાવ્યું હતું અને હુમલો કરનાર પરિવાર દારૂનો ધંધો કરતો હોવાના આક્ષેપ પણ કર્યા છે. હું કટ્ટુ ભૂપત મકવાણા છું. જ્યારે પૈસાની ઉઘરાણી કરવા માટે આવ્યા હતા બધા એ લોકો એના ઘરના ગયા. મારી પાસે પૈસા પૂરા નતા, થોડાક ઓછા હતા. લોકોએ લીધા નહીં ને આવીને ગાયરું ભેરું મન પડે જાત ઉપર ગાયરું બોલી, અમારી જાત ઉપર ગાયરું બોલી અને મારવા માંડ્યા. સીધો એનો ઘરવાળો મનસુખ સવજી આવી કાઢીને સીધો મોઢામાં ધોકો માર્યો. પછી સીધો એને પકડવા ગયો તો વાહેથી આવીને એના છોકરાએ આવીને સીધો પાઇપ માર્યો માથા ઉપર. હું બેભાન થઈ ગયો. પછી કઈ બીજું શું થયું, મારા છોકરાને, મારી ઘરવાળીને બધાને આવીને ઘરમાં કરીને સીધા મારવા. એક છે રાધા મનસુખ વાઘેલા, મનસુખ સવજી વાઘેલા, એક રોહિત મનસુખ વાઘેલા, એનો દીકરો. કારણ શું હતું આમાં? કેવાની ઉઘરાણી કરવા? પૈસા માંગતા હતા ને વ્યાજના ભરતો સિવાયના મેં વધારે દીધા. એ સિવાયનું મેં પાછું ઉદ્યોગમાં પોલીસ સ્ટેશનમાં જઈ કરીને પાછું લખાણ કરી આપ્યું કે મારે તમને દઈ જ દેવા. આજુ છેલ્લા આપતામાં મારી પાસે થોડાક ઓછા હતા પૈસા, 5,000 દેવાનો હતો ને એમાં 3,000 હતા. એ લોકોએ 3,000 લીધા નહીં, આવીને ગાયરું ભેરું ને અમારી જાત ઉપર ગાયરું ભેરું દેવા માંડ્યા. સીધા અમને આવીને મારવા માંડ્યા ઘરમાં. 3 વર્ષ પહેલા મારી દીકરી માટે 50,000 રૂપિયા ઉછીનો લીધો હતો. એ પૈસા હજી લગન ભરું. કેટલા ભર્યા હતા? કેટલા ટકા વ્યાજ કે કઈ લેતો તો કઈ દીધો? એનો કઈ એને હિસાબ જ ના રાખ્યો. એ અમારા પૈસા ની કે એમાં જમા થાય છે કે તમારા કે હિસાબ થઈ જાય ને તો તમને કહી. હું કહું વાંધો નહીં. પછી મને ઘરવાળીને કહેવા માંડી કે તું આનો હિસાબ તો કર, આપણે જાજા દઈ દીધા કે પૈસા. તો મેં કીધું તો અમને કઈ જવાબ દીધો નહીં. ત્યાં કીધું એને કે ભાઈ તું અમારા પૈસા જાજા તને બધે ભરી દીધા છે અમે, તું હવે અમારી ઉપર અમે ધ્યાન રાખ. તો એ કઈ કાનમાં ના લીધું. પછી હું ગયો પોલીસ સ્ટેશને. પછી ત્યાં જઈને લખાયું તો ત્યાં મને પોલીસ વાળાઓ સમાધાન કરાવી દીધું કે આ લોકોને 50,000 રૂપિયા આપી દેજે અને એના હપ્તા તું કરી દેજે. એ પછીના પાછા હપ્તા ભરતો હતો, બધે હપ્તા રેગ્યુલર જ ભરતો હતો, બધે તારીખ છે એના લખાણમાં. અને એમાં આજુ છેલ્લે 3,000 રૂપિયા દીધો ને તો બાંધવા માંડ્યા, મારવા માંડ્યા. ઘેરે આવી કાઢીને સીધા અમને મારી ઘરવાળીને ધમકાવવા માંડ્યા, મારવા માંડ્યા. સીધી એની ઘરવાળી રાધા છે એ આવી કરીને મારવા માંડી, ધમકાવવા માંડી. હું વયસમાં પડ્યો તો આવી કરીને એના ઘરવાળાએ આવીને સીધો ધોકો જ માર્યો મોઢામાં. આ ધોકો માર્યો સીધો. હું આમ જોતો એને પકડવા ગયો તો વાહેથી આવીને એના છોકરાએ આવીને પાઇપ મારી દીધો માથામાં. હું બેભાન થઈ ગયો. પછી મને કઈ ખબર ના રહી, દવાખાને કઈ